અને ફરી એકવાર કહું, કોઈ મંત્ર, કોઈ ક્રિયાકાંડ, કોઈ યજ્ઞ, કોઈ તપ, કોઈ જપ, કોઈ વ્રત ભગવાનની કૃપા મેળવે કે ન મેળવે મને નથી ખબર, પણ એનાથી હવાયું જો કોઈ મેળવી જતું હોય તો એ ભરોસો છે સાહેબ. અને આવા ભરોસા વાળાના કામ કરવાનું ગોવિંદને ગમે ને પાછું છેલ્લે લખે કે મારા જોગું કામ હોય તો પાછા યાદ કરજો. આ ભક્તિની પરાકાષ્ઠા છે. નરસૈયો જીતી ગયો છે ગોવિંદ, મીરા જીતી ગઈ છે ગોવિંદ. હાથ પકડીને કહે, નાથ મારી દ્રષ્ટિએ જે બહુ દોડ્યા છે ને એ જીત્યા નથી આ માર્ગમાં. જેને ઠેહ વાગીને પડ્યા ને એને ગોવિંદ મળ્યો છે. ભગવાનની કૃપા મેળવવા માટે માણસનો અહમ ઓગળે. નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ હોય, ફૂટી કોળી ઘરમાં ન હોય, માણેક મહેતી એમ કે મહેતાજી શ્રાદ્ધ કરવું છે બાપાનું. આંખનો ખૂણો ભીનો થાય. અમારી પાસે એટલી સંપત્તિ નહીં કે અમે અમારા વડીલોની વંદના કરી શકીએ, અમે અમારા પિતૃઓના કામ કરી શકીએ. હારું મહેતી લેતો હોઉં છું કે બ્રાહ્મણોને જમાડવા છે, થઈ જશે. મહેતાજી હાથમાં પાત્ર લઈને ગયા છે જુનાગઢની બજારમાં. પેલા શેઠ, બીજા, ત્રીજા, ચોથા, ક્યાંય, કારણ કે બધા સમજે ને મહેતાજી પાસે હોય હું તાપે. એમાં એક બહુ પાકો માણસ કેટલું જોઈને, અરે મહેતાજી તમને ના પડાય, તમે તો અમારા છો. ઈચ્છા પ્રમાણે આખે આખી તપેલી ભરી દીધી, પણ ઓલું ખ્યાલ ન રહ્યું કે મહેતાજી પાસે કાંઈ છે નહીં. મહેતાજી એટલા થયા. મહેતાજી કે શેઠજી બધી વાત તો સાચી, અત્યારે કાંઈ સગવડ નથી, થાશે તે દઈશ. આ તો પાકો માણસ, આપતા અપાઈ ગયું, પાછું મગાય નહીં, શું કરવું? મહેતાજી આ શેના માટે તમે લઈ જાઓ છો? કે ભગવાનના કામ માટે. મારે આનું ભોગ લગાવીને બ્રાહ્મણોને જમાડવા છે, મારા પિતાજીનું શ્રાદ્ધ છે. થાશે તો એ દૂધે ધોઈને તમને આપી દઈશ, પણ અત્યારે મને આપો. આપી તો દઉં, મને કંઈ વાંધો નથી, પણ આવી વસ્તુ તમે જો બ્રાહ્મણોને ભોજન કરાવો તો આ થોડીક અપવિત્ર છે. તો કે કેમ? તો કે આજે સવારે મેં આમ જરા હાથ ખોલીને ખોલતાની સાથે પાત્રની અંદર જોયું તો મળેલા જીવ એમાં પડ્યા હતા. આ તો તમે અમારા ઘરના એટલે તમને કહું, બાકી તો હું કોકને વેચી જ દઉં. બોલો નારાયણ. હા, આવું બ્રાહ્મણોને ન ખવડાવાય. લઈ લો, પાછું લઈ લો. એટલે પછી જેટલું હતું ને એ બધું પાછું ઠલવી નાખ્યું. આમ બરાબર સાફ કરી મહેતાજીને ખાલી પાત્ર આપ્યું છે. મહેતાજી ખાલી પાત્ર લઈને આગળ વધ્યા છે. આ જુનાગઢના પથ્થરે પથ્થરમાં નરસૈયાનો ભરોસો પડ્યો છે. વળી આગળ ગયા. હવે એમાં કોક તો ભગવાનનો ભગત હોય જ પાછો. મહેતાજી કઈ વાંધો નહીં, કેટલું જોઈ બાપા કી આલ્યો આખી. પણ મહારાજ કંઈક સંભળાવવું પડે તમારે. અને પછી ભજન કરવા માટે એમ કહેવાય મહેતાજી બેઠા છે. અહીંયા માણેક મહેતી વાટે છે. નરસિંહ મહેતા ગયા છે, ઘી લેવા મોકલ્યા ને અહીંયા કોઈ આવ્યું નહીં. અહીંયા જ પલોઠી વાળીને બેસી ગયા. વાગે ભડાકા,
ભારી વાગે ભડાકા ભારી રે હો વાગે ભડાકા ભારી ભજનના વાગે ભડાકા ભારી રે હો બાર બાર બીજના ધણીને સમરું બાર બાર બીજના તે ધણીને સમરું નકળંગને જાધારી ભજનના નકળંગને જાધારી ભજનના વાગે ભડાકા ભારી રે હો બાર બાર બીજના ધણીને સમરું રે બાર બાર બીજના તે પેલા દેશી ભજનો થતા એટલે આ નીચેથી અમે કહીએ ને બાર બાર બીજના તે ધણીને સમરું બાર બાર બીજના તે પછી હા તમારે બોલવાનું હોય બાર બાર બીજના ધણીને સમરું બાર બાર બીજના તે ઓઝા બાપાના સાનિધ્યમાં બેઠા હોય ને જેવો આમ હોંકારો આવવો જોઈએ બાર બાર બીજના ધણીને સમરું બાર બાર બીજના તે ધણીને સમરું નકળંગને જાધારી ભજનના વાગે ભડાકા ભારી રે હો 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 આહા શ્રી રાધે શ્યામ એકલા જ આવ્યા મનવા એકલા જવાના સાથી વિના સંગી વિના એકલા જવાના એકલા જવાના એકલા એકલા જવાના ભજન એક પછી એક પછી એક પછી એક ભરોસાના બધા શરૂ થયા છે એકાંતે એક પછી એક ભરોસાના ભજનના શરણાગતિના આવા ભજનો શરૂ થયા છે અને પછી તો લાગી એક તાર થઈ ગયો ને પછી તો હું 9, 10, 11, 12, 1, 2 આયા કોઈને ખબર નથી ને ભજન મહેતાજી માણેક મહેતી વાટે બેઠી છે આહા અને ત્યારે દ્વારકા નાથને ચિંતા થઈ કે મારું આ મહેતાજી ત્યાં બેહી ગયા છે ભેગું કેમ થાય અને ત્યારે દ્વારકા વાળો નરસિંહ મહેતાનું રૂપ લઈને આવ્યો છે આહા ધૂણી રે ધખાવે બેરી
અમે તારા નામની ઓ ધીરે ધૂની રે ખાવી બેલી અમે તારા નામની અમે તારા નામની રે ઠાકોરજીના નામની ધૂણી રે ખાવી બેલી અમે તારા નામની ઓ જીરે ધૂણી રે ધખારી પેલી અમે તારા